શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારાઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે માંજલપુરના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી અને તે આગમન યાત્રા સિટી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા જે ગણેશજીની પ્રતિમા છે તેની ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા આ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા એક સગીર સહિત ઘટનામાં કુલ 3 જે યુવકો છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સુફિયાન ઉર્ફે ગામા મંસૂરી અને શાહનવાજ ઉર્ફે બળબડ કુરેશી અને અન્ય એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા। શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવા પાછળ પ્રાથમિક કારણ ટીખળ વૃત્તિ જણાવ્યું હતું, એટલે કે મસ્તી મજાકમાં તેઓએ આ કૃત્ય કર્યું હોય તેવું પોલીસને જણાવ્યું હતું। આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ટેકનિકલ ફેસિલિટી આધારે જે અન્ય લોકો છે કે કેમ તે દિશામાં પણ કાર્યવાહી ચાલુ છે। હાલમાં જે રીતે તમે જે આ બંને શખ્સો લાઈનથી નીકળી જાઓ। સખત કાર્યવાહી જોઈએ। શું કહેતો જે રીતે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા ખોટું છે, ખોટું છે, આ ખોટું છે। इस्लाम कहता है ना ये चीज कुरान कहता है ना ये चीज कोई हमारा मजहब नहीं कहता। हम इससे खुश नहीं है, हम इससे खुश नहीं है। किसी के धर्म में हाथ डालने का हमारा मजहब सिखाता नहीं है। लाकड़ी दुभाई हमारी लाकड़ी दुभाई। आज आखा पाणीगेट रोडનું ટેન્શન વધી ગયું। ગરાકી તૂટી ગઈ, ગરાકી છે નથી। આ લોકોને પબ્લિક આવતી નથી અહીંયા। ના મદાર માર્કેટનું નામ ખોટું બદનામ થયું છે। સમજ્યા ને સાહેબ કે અમે હવે શું કે અમને તમારે જે બને ને એના પર સખત કાર્યવાહી કરો। ને અમે થોડા પોલીસનો બી આભાર માની છે, મીડિયાનો બી આભાર માનીએ છીએ અમે લોકો। હા, લાકડી ધોવાવી ના જોઈએ, કોઈની બી લાકડી ધોવાને ને અહીંયા જે બી બીજા આવનારા પ્રસંગો છે એ શાંતિ સુધી થાય એ અમે માનીએ છીએ કે આપણે ભાઈચારા જ અમારું થાય। બધા ભાઈચારાથી અમારું કામ થાય અહીંયા। અમે એક ને એક જ છીએ બધા, અમે અલગ નથી કોઈ। બાબા કોઈ પણ તત્વો એમને સબક શીખવવો જોઈએ। મારો ખૂબ મારો એને ખૂબ મારો। પોલીસ પ્રશાસન પોલીસ પ્રશાસન જિંદાબાદ। કલાકોના અંદરને જે આરોપીને પકડી લીધા એ પ્રશંસનીય કામગીરી છે અને અમે અમારા વિસ્તારના લોકો બી અમે આભાર માનીએ છીએ કે ભાઈ વાડી પોલીસના, સિટી પોલીસ અને જેટલા બી ઝોન છે અને શહેર પોલીસ કમિશનર, વડોદરા શહેર પોલીસ સૌનો અમે આભાર માનીએ છીએ કે ભાઈ જે ને એના જે આરોપી પકડા એના પછી જે નિર્દોષોને પકડા હતા જે 10 થી 15 લોકોને એમને છોડી મૂકવામાં એ બી બહુ સારી વાત છે। આ લોકોને બહુ સજા થવી જોઈએ કે ભાઈ જે કૃત્ય કર્યું છે અને જે ધાર્મિક લાગણી દુભાઈ છે એની અમે જોડે છે। જે આવી આગામી દિવસોમાં થવી ના જોઈએ। જે વર્ષોની મહેનત હતી અને બજારની ઇમેજ હતી, વિસ્તારની મહેનત, જે અમારા સ્થાનિક લોકો પોલીસ સ્ટાફના જોડે જે વર્ષોથી મહેનત કે કોઈ બી અનિચ્છનીય વર્ષોથી બનાવ બન્યો નથી તેમ છતાં બની ગયો એ બહુ ખોટું છે। શું નામ આપનું? નૂરી રાય છે। જે રીતે આ જે થયું મારા દિમાગમાં એવું કે આરોપી જે પકડાય ને એને પહેલાં સજા જ થવી જોઈએ। એ લોકોને કાયદેસરની જે સજા થવી જોઈએ કાયદેસર થવી જોઈએ, કેમ કે અમારા પાણીગેટ વિસ્તારનું નામ ખરાબ થઈ ગયું છે। આજે 30 વર્ષથી કોઈ બબાલ થઈ નથી, આજે એ લોકોએ નામ ખરાબ કરી ગયા છે એટલે અમને બહુ એ થઈ ગયું। એટલે પોલીસ પ્રશાસને જે કર્યું છે કામગીરી 24 કલાકમાં પકડી નાખ્યા છે, બહુ સારું કામ કર્યું છે। ધર્મની રિસ્પેક્ટ કરવી જોઈએ, ના કરવી જોઈએ ને એ ધર્મની એ કરીને પછી એ લોકો કર્યું છે ખોટું કર્યું છે। આ લોકો તાજિયા છે કે ગણપતિ છે કોઈને પણ આવું કામ કરવું ના જોઈએ। આ જે અંડા માર્યા છે એ ખોટા જ માર્યા છે। આ લોકો કોઈ પથ્થરબાજી પણ ના કરવી જોઈએ। અમે લોકો ખુદ ગણપતિને લઈ જઈને અમે તો સોંપી દઈએ સિટીમાં જઈને। અહીંયા કંઈ બબાલ થાય તો પેલા સિટીમાં જ અમે આપી આવ્યા। સખત થવી જોઈએ, કાયદેસર જેટલા પણ છે એટલા પકડો, બધાને આરોપીને પકડીને નાખો। એના જે પણ મેન પણ છે કોઈ પણ ધર્મ ના હોય, એવું નહીં કે આ ધર્મ કોઈ પણ ધર્મ ના, બધાને પકડીને નાખી દો। આખા જે મંડળ એમના જે પણ હોય બીજા પણ હોય ને એને પણ ગાલી દો। મેં તો કહું મોહમ્મદ હુસૈન દૂધવાલા।
છે અને એવી બધી રીલ્સ મૂકે છે કે પોતે ડોન હોય, ભાઈ બનવાના અભરખા હોય. માફિયા ગેંગનું તો મને કે એટલો અંદાજો નથી, પણ પણ અમે જે રીલ જોઈ છે, જે કંઈ પણ હું ચાહું છું જે કંઈ પણ જે આ બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે. અમે આ બનાવને સખત શબ્દોમાં વખોડીએ છીએ. પાણીગેટના સમગ્ર મુસ્લિમ સમાજ અને પાણીગેટના મુસ્લિમ વેપારીઓ અમે આની સખત નિંદા કરીએ છીએ. આવો બનાવ ના બનવો જોઈએ. આવનાર તહેવારોમાં જેવો કે વિસર્જન છે, ઈદે મિલાદ છે, બીજું કે તમારા દિવાળી છે. આ દિવાળી અમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે. અમારે લગભગ કરીને પાણીગેટ વિસ્તારમાં 90% હિન્દુ ગ્રાહક અમારા ત્યાં આવતા હોય છે. એના માટે અમે ખૂબ જ ચિંતાજનક છે કે આવા જો બનાવ થતા રહે તો અમારા માટે બહુ કટ્ટર માનસિકતા કેવી છે ધાર્મિક? કોઈની પ્રતિમા પર આવી રીતે ઈંડા ના થવું જોઈએ ને, એ થવું જ ના જોઈએ. કોઈની પણ નહીં, ચાહે કોઈ હિન્દુ હોય અથવા મુસલમાન હોય, કોઈની પણ ના. તાજિયાના ગણપતિના કોઈ જુલુસ ઉપર આવો કૃત્ય થવું જ ના જોઈએ. સજા થવી જોઈએ? જે સખતમાં સખત જે કાયદા અને કરેલું હોય નિયમ એ પ્રમાણે સજા થવી જોઈએ. સરઘસ કાઢ્યું છે બરાબર? બરાબર છે. તો એ તો બધી જગ્યા કાઢે છે સાહેબ. પૂરી ગુજરાતના અંદર તમે જોઈ લો, કોઈ પણ આરોપીના અંદર જે હોય છે એ બધાના થતા જ આવે છે. એમાં કોઈ નથી. થવું જોઈએ. શું નામ આપનું? મોહમ્મદ સલીમ દૂધવાલા.